પરમ
समर मन सकल विदाई हो कृष्ण सकल विदाई ओ गुरु कृपालु लिया आरती मोरी गुरु कृपालु लिया आरती मोरी जान लक्ष्मण बलिहारी समर मन शंकर
येनायं खलु सन्तरामवपुषा योगश्च विस्तारितो. જય મહારાજ. આત્મીય સ્વાધક સજનો, આ પવિત્ર બ્રહ્મ મુહૂર્તમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત અને સમાધિના સાનિધ્યમાં આપણે સૌ ઉપસ્થિત છીએ. આ પવિત્ર શાંતિમાંથી અંદરની શાંતિ તરફ આગળ વધવાનું છે. આ તીર્થભૂમિની જે પવિત્રતા છે, જે શાંતિ છે, એ તીર્થભૂમિની શાંતિ અને પવિત્રતાને આપણા હૃદય માનસમાં આપણે ઝીલવાની છે ધ્યાનના રૂપમાં. પ્રાર્થના કરીશું. વૃત્તિઓ સર્વસંકેલી સદાય નિજ સ્વાંતરે સુસ્થિર પ્રજ્ઞા થકી વંદુ સંકલ્પો અળગા કરી વિખરેલી વિકરાળ એ જ વૃત્તિ ભમતી સદા સર્વની. યોગી રાજ અગાધ એક શરણું સાચું સદા સર્વને. જગનો નાદ રહે નહીં ઉર્વિશે ભટકું નહીં ભૂતળે. સોહમ સોહમ શબ્દ સદા વસે ઉર્વિશે વિરમુ વિભુ સ્વાંતરે વિરમુ વિભુ સ્વાંતરે. ધ્યાન દરમિયાન આંખ બિલકુલ બંધ રાખીશું, જેથી કરીને આપણી અંતર્મુખતા સતત જળવાઈ રહે. ધ્યાન દરમિયાન સાધકોએ આંખ સહેજ પણ ઉઘાડવાની નથી. ખૂબ જ ધીરજ રાખીને સમગ્ર ધ્યાન દરમિયાન આંખ બંધ રાખીશું આપણે, જેમાં આત્મદર્શનની અનુભૂતિ કરવાની છે. સુરત શબ્દનો સુયોગ અનુભવવાનો છે. આપણે પ્રાર્થનાના શબ્દોને સાર્થક કરીશું અને એ પ્રાર્થનાને આપણા ધ્યાનના હૃદયનું સ્થાન બનાવીશું. જે મનની વૃત્તિઓ છે, વૃત્તિઓ સર્વસંકેલી, મનની બાહ્ય પ્રવૃત્તિ છે, જે બહારની દોડ છે, એને ધીરે ધીરે આપણામાં અંદર સમાવવાની છે. મન બહાર ભમવા માટેનું ટેવાયેલું છે, સ્વભાવ પડેલો છે. તો એને અંદર લાવવા માટે અને વ્યવહારિક સાંસારિક થાકેલું મન એને આપણા પોતાની અંદર પાછું લાવવું છે. શાંતિથી આપણે સુખેથી જીવન જીવવું છે. તો એ મનની ભટકતી વૃત્તિઓને, એના વિચારોને, એની ગતિને સંકેલીએ ધીરે ધીરે. એક વસ્તુ યાદ રાખીએ કે એકદમ મન સીધું અંદર જવાનું નથી. સૌ પ્રથમ આપણા બાહ્ય શરીરને મન સમક્ષ રાખો, દ્રષ્ટિ સમક્ષ રાખો અને ધ્યાનમાં શરીરને જોયા કરો.
છેક માથાના વાળથી પગના નખ સુધી એને નિહાળ્યા કરો, જોયા કરો. શરીર છે, શરીર મારું છે. ત્યાર પછીથી ધીરે ધીરે એનું આત્મદર્શન કરતા કરતા, પોતાના શરીરનું દર્શન કરતા કરતા હવે આપણે અંતર્મુખ થવાનું છે, અંદર જવાનું છે. શરીરના જે કોઈ ભાગો છે, જે ભાવો છે, એ બધાને આપણે આંતરયાત્રા વડે અંદર ઉતરીએ મનથી. સૌથી પહેલા મગજની અંદર પ્રવેશ કરો, મગજની અંદર મનને ફેરવું. જે મગજનો આકાર છે એને જોયા કરો, જોયા કરો ખૂબ શાંતિથી. મગજને ખૂબ સુંદર રીતે એનું નિરીક્ષણ કરીને હવે આપણે આગળ વધીશું. આપણી આંખ કેવી છે, એમાં દ્રશ્ય કેવું છે જુઓ, આંખને તપાસો. એ જ રીતે જે બીજી ઇન્દ્રિયો છે એના તરફ પણ ધીરે ધીરે દ્રષ્ટિ કરીએ, એનું નિરીક્ષણ કરીએ. મારા કાનમાંથી સંભળાય છે કેવી રીતે, શબ્દો કેવી રીતે અંદર આવે છે. મારું નાક પણ એક ઇન્દ્રિય છે, એ પણ ક્રિયા કરે છે. એના જે ગુણો છે, એનું જે કાર્ય છે એનું નિરીક્ષણ કરીએ ખૂબ શાંતિથી. ઉતાવળ જરાય ના કરશો. આગળ વધતા આપણી જીભ બે કામ કરે છે ને, સ્વાદ અને બોલવાનું. ખૂબ જ હળવાશથી જીભના કાર્યક્ષેત્ર ઉપર થોડુંક વધારે નિરીક્ષણ કરીશું કે જીભ આપણી છે. જીભ ઉપર આપણે ખૂબ જ નિરીક્ષણ કરીને સ્વાદથી, બોલવાથી આપણે શું કરી રહ્યા છીએ, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એનો ખૂબ વિચાર કરીએ. જીભની આપણી સમક્ષ રાખીને નિરીક્ષણ કરીને આ રીતે આપણે એથી આગળ વધીએ. ગળામાં સ્વરપેટી છે, આપણું જ છે. આપણું નિરીક્ષણ આપણે પોતે આંતરિક નિરીક્ષણ કરી રહ્યા છીએ. એટલે બહુ જ સારી રીતે એ જે સ્વરપેટી છે, જેને ગળું કહીએ છીએ, એનું નિરીક્ષણ કરીએ. આમ ધીરે ધીરે આપણે અંતર્મુખ થવા માટે આગળ વધી રહ્યા છીએ. આ જે અભ્યાસ છે એ અભ્યાસ આપણા ધ્યાનની અંદર આગળ વધીશું. આપણી માથાથી શરૂઆત થતી કરોડરજ્જુ અને એના જ્ઞાનતંતુઓ, જે જ્ઞાનતંતુઓ આખા શરીરમાં પ્રસરેલા છે, એના વડે આપણે બધું અનુભવી શકીએ છીએ. કરોડરજ્જુ પણ એનું નિરીક્ષણ કરીએ. એથી આગળ છાતીના ભાગની અંદર હૃદય છે, ફેફસા છે, એ બધા જ અખંડ સક્રિય છે. એમાં આપણે આપણું સ્વરૂપ જોવાનું છે. ધીરે ધીરે નીચે ઉતરીશું, આગળ વધીશું. અન્નનળી છે, જે નિત્ય એનું કાર્ય આપણે એની પાસે લઈએ છીએ. જઠર, આપણા ખોરાકને પચવવાનું, એને સાચવવાનું. એથી આગળ આંતરડા તરફ જઈશું, કે જે એક ફેક્ટરીનું કામ કરે છે. એની અંદર બધું પ્રોડક્શન થઈ રહ્યું છે. એમાંથી રસકસ લેવાઈને આખા શરીર સુધી એને પહોંચાડવામાં આવે છે પોષણ તરીકે.
લીવર છે, એ પણ એક વિશિષ્ટ ગ્રંથિ છે. હૃદય પણ એક ગ્રંથિ છે, અને બધાના કામ શરીરને સાચવવાનું, શરીરને પોષણ આપવાનું કામ કરે છે. આગળ વધીશું. કિડનીના બંને ભાગ એ પણ શરીરની શુદ્ધિનું કામ કરી રહી છે. શરીરને રિફાઇનરી છે કિડની, કે જે ખોટો કચરો શરીરમાંથી બહાર ફેંકે છે. આંતરડા પણ પોષણ આપતી એક ફેક્ટરી છે. જરૂર પૂરતો માલ રાખી, પોષણ રાખી, બાકીનો જે નકામો કચરો છે એ બહાર ફેંકી દે છે. શરીરની કેટલી સુંદર રચના છે. ધ્યાનપૂર્વક શાંતિથી નિહાળીશું. એથી આગળ કમર છે, જાંઘ છે, આપણા ઢીચણ છે, ત્યાર પછીના નીચેના પગ અને પંજા છે, હાથ, હાથની રચનાઓ છે, એના કાર્ય છે. આમ મનને આખા શરીરના અવયવોનું સંપૂર્ણ નિરીક્ષણ કરાવીએ, એનું આવર્તન કરીએ. એક વાર, બે વાર, ધીરે ધીરે, શાંતિથી. ચાલો એ નિરીક્ષણનું પુનરાવર્તન કરીશું. માથાથી, મગજથી, પગના નખ સુધી હળવાશથી થોડોક સમય લઈએ. બિલકુલ ઉતાવળ કર્યા વગર ધીરજ રાખીને આપણા પોતાનું આંતરિક નિરીક્ષણ કરી રહ્યા છીએ. આપણે આંતરિક નિરીક્ષણમાં એક લાભ છે. મન જે બહિર પ્રવૃત્તિઓમાં હતું, એ જ મન હવે આંતર પ્રવૃત્તિઓની સાથે જોડાય. જો આનો અભ્યાસ વ્યવસ્થિત થઈ ગયો, હવે મન બહાર જતું જ નથી. કોઈ વિચાર માટે, કોઈ દ્રશ્ય માટે, કોઈ પરિસ્થિતિ માટે, તો હવે આપણે અંદર ઉતરવાનો પ્રયાસ કરીશું. અને તે એ જ હૃદય સુધી પહોંચવું છે. તો ત્યાં આપણી પ્રજ્ઞાને, આપણા મનને સ્થિર કરીને, સુસ્થિર કરીને, અને ત્યાર પછીથી જે કંઈ તર્ક વિતર્ક છે, જે સંકલ્પો છે, જે વિચારો છે, એ વિચારોને શાંત કરી દે. મનને થોડીક હળવાશ અનુભવીને એની પાસે આપણે કામ લઈએ. હે મારા મન, તું શાંત થા, તું સ્થિર થા. આ જીવન તારા વડે જ જીવાઈ રહ્યું છે, અનુભવાઈ રહ્યું છે. બધા વિચારો કાઢી નાખ, બધા સંકલ્પ વિકલ્પો મગજમાંથી દૂર કરો. શાંત થા, શાંત થા. બિલકુલ શાંતિનો અનુભવ કર. મનથી કોઈ પ્રવૃત્તિ થવા દેવી નથી. મનને સ્થિર થયેલું જોવું છે. આજ સુધી તો અસ્થિરતાની અંદર ખૂબ ભટક્યા છે. ચાલો હવે મનની સ્થિરતાનો જય મહારાજના સાનિધ્યમાં અનુભવ કરીએ. અંદરનું જાગૃત પ્રકાશ એ જ શાંતિનો સ્પર્શ છે. સમજજો, અંદરની જાગૃતિનો પ્રકાશ એ જ આપણી શાંતિનો સાચો અનુભવ છે. આપણા હૃદયમાં હવે એક નાની ચિનગારી જેવી શાંતિનો તણખો, એક તારા જેવો એક સૂક્ષ્મ પ્રકાશ આપણને દેખાઈ રહ્યો છે. ભલે આકાશના ઉડાણની અંદર એ તારો નાનો સરખો દેખાતો હોય, પણ એક વિશાળ મોટી દુનિયા હોય છે. એમ આપણા હૃદયની અંદર નો જે પ્રકાશ દેખાય છે, એ બહુ મોટી દુનિયા
આખા જીવનની એને અનુભવવાની છે. જે કંઈ મન છે, આપણી આત્મચેતના છે, એ આત્મચેતનાને પણ સૂક્ષ્મ પ્રકાશ રૂપે એને નિહાળીએ. એકાગ્ર થાવ, સ્થિર થાવ, ખૂબ જ હળવાશની રીતે, ખૂબ જ સહજ રીતે શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. એ કઈ સૂક્ષ્મ તારાને જેવો પ્રકાશ અનુભવાઈ રહ્યો છે. બસ મનને ત્યાં એકાગ્ર ને સ્થિર કરો. મનને સ્થિર કરો, સ્થિર કરો. પ્રકાશ અને શાંતિ આપણી અંદર જ છે, આપણી પોતાની જ છે. એનો અનુભવ કરો. એની સાથે કદાચ મન એના સ્વભાવ પ્રમાણે બહાર નીકળવા માટે પ્રયત્ન કરે તો પણ ખૂબ જ હળવાશ કરજો, રાખજો. અનાવશ્યક વિચારો ન આવવા દેશો. બહારના જે અવાજ છે એ અવાજો પણ એને તરફ લક્ષ ન આપશો. વિચારો અને સંકલ્પો ધીમે ધીમે આપણાથી અળગા થતા જશે. એ જ સ્થિતિને અનુભવ કરવાનો છે. આ યોગ છે, આ ધ્યાન છે. અને યોગ અને ધ્યાન એટલે શું? આપણે જે બહાર બમી રહ્યા છે એને બદલે આત્માની સાથેની મૈત્રી, એની સાથેનો સંબંધ, એનું નામ છે યોગ. તો એ યોગ વડે, એ ધ્યાન વડે આપણા મનની અંદરની જે શાંતિ છે, આપણી અંદરની અને જે પ્રકાશ છે આત્મચેતનાનો, એને અનુભવો અને વિચારોથી અળગા થવા માટે સંકલ્પ કરો. ધીમે ધીમે એક અવસ્થા અભ્યાસ વડે આવતી જશે. પ્રયત્ન કરો કે જેનાથી આપણું મન આપણી અંદર જ શાંતિથી બેસે. અને એ સ્વનિર્ભરતા, રિલેક્શન્સ, એનો અનુભવ કરો કે જેમ ઘરની બહાર ગયા હોઈએ, ખૂબ તપીને પાછા આવીને ઘરમાં જેમ હાશ અનુભવાય છે, એમ મનને આપણા પોતાની અંદર સ્થિર કરીને રિલેક્શન અનુભવો, શાંતિ અનુભવો. બિલકુલ શાંતિ, શાંતિ. જુઓ કેટલો આનંદ આવે છે. કદાચ આવી શાંતિ જીવનભર ભાગ્યે જ ક્યારેક અનુભવાઈએ છે. તો આ અનુભવને આપણે આગળ લઈ જવો છે. જે આપણા મનની ભટકતી વૃત્તિઓ, રખડતી વૃત્તિઓ, કે જેણે આપણને અત્યાર સુધી શાંતિ દેખાવા દીધી નથી. આપણે પોતે શું છે એનો અનુભવ પણ થવા દીધો નથી. માત્ર શરીરની બાહ્ય ભૂમિકા, બાહ્ય અવસ્થા તરફ જ આપણું લક્ષ્ય બનેલું હોય છે. જેને કારણે હું આત્મચેતના છું. જે આત્મચેતના વડે આ શરીર દીર્ઘકાલ ટક્યું છે, એ આત્મચેતનાને એક શબ્દ આપવો હોય તો એને પ્રિઝર્વેટિવ. એ આત્મા તો પ્રિઝર્વેટિવ છે. આત્મા આપણા શરીરનું પ્રિઝર્વેટિવ છે. યાદ રાખજો કે જે વર્ષો સુધી આપણા જીવનને, આપણા શરીરને સુરક્ષિત રાખે છે. એને વિકૃત થવા દેતું નથી, એને સડવા દેતું નથી. તો આખા શરીરની, આખા જીવનની, આપણા આખા અસ્તિત્વની જો કોઈ પણ મહાન શક્તિ હોય તો એ આપણી આત્મચેતના છે. એ આત્મચેતનાની અંદર આપણા મનને સ્થિર કરવાનું છે. હૃદયમાં આવીને મન ભટક્યું તો પણ સ્વીકાર કરવાનો માર્ગ છે. હળવાશથી
ભમતી સદા સર્વની, બધાની વૃત્તિઓ તો ભટકે છે. પણ જ્યારે આજે આપણને વિશ્વ ધ્યાન યોગનો અવસર મળ્યો છે અને જય મહારાજનું સમાધિ સાનિધ્ય મળ્યું છે, દિવ્ય આત્મા અખંડ જ્યોતનો પ્રકાશ આપણને સ્પર્શી રહ્યો છે, આપણી દ્રષ્ટિ પણ જય મહારાજના દિવ્ય આત્મજ્યોતને પણ સ્પર્શી રહી છે. તો આ રીતે આપણે આપણાની અંદર સ્થિર અંતર્મુખ થતા જઈએ. મન ભટકે, કોઈ પણ વિચાર ઊભો થાય, કોઈ દ્રશ્ય સામે આવીને ઊભો થાય તો એની સાથે સંઘર્ષ ન કરશો, એની સાથે તમે ન જોડાશો. નહીં તો જે કંઈ અત્યારે એકાગ્રતા અનુભવી રહ્યા છે એ ખોઈ બેસીશું. મનનું ભટકવું સ્વાભાવિક છે જ, એને હળવાશથી જોતા રહીએ, ઊભા રહો. કદાચ આ ધ્યાનમાં બેઠા છે ને મન ક્યાંક બહાર નીકળી ગયું તો હળવાશથી એને નિરીક્ષણ કરીને અત્યારના બ્રહ્મ મુહૂર્તના પવિત્ર દિવ્ય સમયનો સદુપયોગ કરવા માટે એને પાછું વાળી લાવીએ, હળવાશથી, ધીમેથી. એટલે મનનું ભારેપણું આપોઆપ શાંત થઈ જશે. મન પણ આપણને સહયોગ આપશે કે ચાલો હું પણ આવી શાંતિને અનુભવું, કે આ શરીરની અંદર, આ જીવનમાં તો આવી શાંતિ તો ક્યારે નથી અનુભવી. એવા મનની સાથે, અંતર્મુખ સાથે યોગીરાજ અવધૂતના શરણમાં આપણે ક્યાં બેઠા છીએ? જય મહારાજની સમાધિના સાનિધ્ય છે, જય મહારાજની દિવ્ય આત્મજ્યોતના પ્રકાશના સાનિધ્યમાં છીએ આપણે. તો એ યોગીરાજ અવધૂત, આપણા ગુરુ મહારાજ, આપણા ભગવાનનું આ શરણ આપણા સૌને માટે એક અનોખું નજરાણું છે, એક ભેટ છે, જેમાં આપણે સમર્પિત થયા છે. અને એ સમર્પિતતા વડે આપણે ઉજાગર થવાનું છે, આપણા જીવનને આપણે સાર્થક બનાવવાનું છે. ચાલો અંદર પ્રવેશીએ. અંદર એટલે આપણા હૃદયની અંદર, કે જ્યાં આપણી આત્મચેતના છે. જે આત્મચેતના એ જ આપણું જીવન છે, એ જ આપણા જીવનનો સાર છે, એ જ આધાર છે. તો ક્યાં છે એ આત્મચેतना? सूरत शब्द में जा मिली वो प्रेम प्रकाश, सोई कहावे संत राम, राम मिलन की आश. जय महाराजे આપણને માર્ગદર્શન આપી દીધું કે આપણી મનની વૃત્તિઓ અત્યારે ધ્યાનમાં સ્થિર કરીને બેઠા છીએ, તો હવે એને ક્યાં લઈ જવી? મનની વૃત્તિઓ, મનની પ્રવૃત્તિ છે, એને કોઈક એક જગ્યા તો આપવી પડશે, કોઈ સ્થાન આપવું પડશે. તો હૃદયની અંદર એક ધબકાર થાય છે, જેની અંદર ઓમકારનો ધ્વનિ દરેક જણ અનુભવી શકો છો. શંખ મુદ્રા કરી અંગૂઠો વચ્ચે લાવી મુઠ્ઠી વાળી દો અને બીજા હાથના પંજાને એની સાથે જોડી દો. આ રીતે થોડીક ધીરજ રાખો. ત્યાં આગળ અંગૂઠાની અંદર એક ધ્વનિ સંભળાશે, જે હૃદયનો ધબકાર છે, અને એની અંદર ઓમકારનો ધ્વનિ થઈ રહ્યો છે. આપણે પણ જે અંગૂઠાથી અંદર અનુભવાતો જે ધબકાર છે, જે શબ્દ છે, એ શબ્દની સાથે આપણી મનની વૃત્તિને જોડીએ. હૃદયની અંદર આપણે પહોંચવાનું છે. મનને ધબકારનો અનુભવ એ શંખ મુદ્રાની અંદરના અંગૂઠામાં થશે અને એકાગ્ર થવાનું છે હૃદયની અંદર. ધીરે ધીરે હૃદયની અંદર
અગાધ શાંતિનો અનુભવ કરો. ખૂબ જ શાંતિથી અનુભવ થયા કરશે, શાંતિનો, પ્રકાશનો. આ અનુભવ એ જ આપણું આત્માનું દિવ્ય શરણ છે, કે જે આપણું પોતાનું સ્વરૂપ છે, જે આપણી પોતાની ચેતના છે, એનો અનુભવ કરતા રહીએ. જે હૃદયની અંદર આત્મચેતના છે, એ જીવનના પહેલા શ્વાસથી માંડીને છેલ્લા શ્વાસ સુધી એ હૃદયનો ધબકાર એ જ આપણા અસ્તિત્વનો આધાર છે. એનો અનુભવ કરો. એની અંદર ધીરે ધીરે સમય વધારતા જાઓ, એની સાથેનો સંબંધ વધારતા જાઓ. આ અનુભવ એ જ આપણું શરણ છે. હૃદયની અંદરનો એ ધબકાર છે, એ જ આપણા અસ્તિત્વનો આધાર છે. એ જ આધાર આપણી જીવન યાત્રાનો સાચો માર્ગ છે. જેમ જય મહારાજનું, મહારાજશ્રીનું શરણ આપણને સાહજિક રીતે પ્રાપ્ત થયું છે, જે સાહજિકતા રોજ આવીને આપણે અનુભવ કરીએ છીએ દર્શનથી, જય મહારાજના સાનિધ્યથી. એ શરણને આપણે આપણા જીવનની અંદર સ્વીકારી લીધું છે અને એને રોજ ધ્યાનથી અંતર્મુખ બનીને એને નિભાવીશું, એને જીવનમાં સહજ બનાવી શકીએ. એમ આ ક્ષણે આપણું મન પણ જય મહારાજના શરણમાં શાંતિ અનુભવી રહ્યું છે. અગાધ શાંતિનો અનુભવ કરી રહ્યા છે. જીવનભર જે શાંતિ સ્વપ્ને પણ અનુભવી નથી, જોઈ નથી, એ શાંતિ અત્યારે આપણને જય મહારાજના સાનિધ્યમાં, સમાધિના શરણમાં આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. કેવો આનંદ આવે છે, કેવી શાંતિ છે. આ તીર્થક્ષેત્ર એ જય મહારાજ જ સ્વયં તીર્થ છે. એમ આ ક્ષણે જય મહારાજની સાથેના એ આત્મીય સાનિધ્ય સાથે, આત્માના સાનિધ્ય સાથે આપણું મન એમના શરણની અંદર ખૂબ જ અનુભવ કરી રહ્યું છે. જય મહારાજનો હૃદયની અંદર આપણને અનુભવ થયો છે. ચૈતન્યમ શિષ્ય મધ્યે, જ્યાં આટલો સરસ સંબોધન અને અનુભવ થઈ રહ્યું હોય કે જે મહારાજ મારા હૃદયની અંદર જ બિરાજેલા છે આત્મા સ્વરૂપે, આપણે અનુભવીએ. પ્રભુ મારા રુદિયા કમળ વચ્ચે રહો છો. સતત રોજ અનુભવ કરો, માત્ર આજના ધ્યાન પૂરતો નહીં. પ્રાર્થના કરો ત્યારે પણ અનુભવો ચૈતન્યમ શિષ્ય મધ્યે. પ્રભુ મારા રુદિયા કમળ વચ્ચે રહો છો. મારા હૃદયની અંદર આત્મચેતના સ્વરૂપે, આત્માના સ્વરૂપે આપ જ છો અને મારા હૃદયની અંદર હું આપનો જ અનુભવ કરું છું. મારા સમગ્ર શરીરની અંદર જે ચેતના છે, જે પ્રકાશ છે, જે ઉર્જા છે, તે આત્મા સ્વરૂપે મારા હૃદયમાં બિરાજેલા આપની ચેતના છે. એ શરીરનો પ્રકાશ આપ જ છો. આમ જય મહારાજનું શરણું આપણા સૌને માટે આરામનો અનુભવ કરાયો. મનનો આરામ. ધ્યાન એટલે મનનો આરામ છે, મનની શાંતિ છે. મન સ્વભાવ પ્રમાણે તો એ શાંત બેસવા કે આરામ કરવા માંગતું જ નથી હોતું. પણ આજે આટલો સુંદર અવસર બ્રહ્મ મુહૂર્તમાં મળ્યો છે. જય મહારાજનું સાનિધ્ય મળ્યું છે.
જે મહારાજના સમાધિના સ્પંદનો આપણને મળી રહ્યા છે, તો આપણું મન શાંત કેમ ના થાય? આપણે શાંતિ કેમ ન અનુભવીએ? કેવો આનંદ છે! જુઓ, બિલકુલ શાંતિથી અનુભવ એ કરીએ આ સંસારનો, આ દુનિયાનો, આ જગતના વ્યવહારનો કોઈ પણ સંકલ્પ વિકલ્પનો અવાજ માત્ર, કોઈ પણ પ્રવૃત્તિ ન રહે આપણામાં. આપણા હૃદયની અંદર, આપણા મનની અંદર પણ ખૂબ શાંતિ અનુભવીએ, ખૂબ શાંતિ અનુભવીએ. બહારથી આવતા અવાજોને પણ આંતરિક મૌન વડે એનાથી દૂર રહીએ. બહારના અવાજો એ તો વ્યવહારિક ઉપાધિઓ છે, અને એ ઉપાધિઓ આપણને શાંતિથી નહીં જીવવા દે. તો એ બહારના અવાજોને પણ એક વખત મનને અંતર્મુખ કરીને, પોતાના હૃદયની અંદર સ્થિર કરીને સોહમ શબ્દના અનુસંધાન વડે એની સાથે જોડીએ, તો આ જીવનની ઉપાધિઓ ધીરે 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 દૂર થતી જાય, એનો અનુભવ કરતા જઈએ. હૃદયની લાગણીઓ ઉપર કોઈ પણ આભાર નહીં. હૃદયની અંદર લાગણીઓ ઊભી જ ન થવા દઈએ. લાગણીઓ ઊભી થવી એ પણ હૃદયનો એક ભાર છે. માટે નીરવ શાંતિ માટે હૃદયને લાગણીઓના ભારથી મુક્ત કરીએ. હૃદયના ભાવોની લાગણીતાથી દૂર થઈશું તો વિચારો પણ હળવા થશે, વિચારોને પણ હળવા કરીશું. માત્ર એક નીરવ શાંતિ. સોહમ શબ્દ સદા વસે ઉર્વિશે. જય મહારાજનો આ તો ગુરુ મંત્ર છે. જય મહારાજના સમાધિની અવસ્થાની અંદર પણ અત્યારે સોહમ શબ્દ જ ચાલી રહ્યો છે. જીવિત સમાધિની અંદર પણ એમના પોતાના વિગ્રહમાં, જય મહારાજના હૃદયની અંદર પણ એ સોહમ શબ્દનું જેને ચલણ કહેવાય, શુભ ચલણ છે શબ્દના. જે શ્વાસોશ્વાસની અંદર જે શબ્દ ઉઠે છે, ઓહમ સોહમ, એ જ આપણું નાણું છે, એ જ આપણા જીવનના વ્યવહારનો આધાર છે. તો શુભ ચલણ છે શબ્દના. એ શબ્દને જે બસ એ શબ્દથી જ હવે આપણો આંતરિક વ્યવહાર શરૂ કરીએ. બહિર વ્યવહાર તો કર્યો, હવે આંતર વ્યવહારની અંદર જવાનું છે. તો સોહમ શબ્દ વિશે હૃદયની અંદરથી શ્વાસોશ્વાસની સાથે આપણે સોહમ શબ્દનું અનુસંધાન કરીએ. ઉર એટલે હૃદય. હૃદયમાં ખૂબ જ હળવાશથી, ખૂબ શાંતિથી, કોઈ પણ જાતની ઉતાવળ કર્યા સિવાય શ્વાસોશ્વાસને પણ હળવો કરીએ. શ્વાસ લેતા સો, શ્વાસ બહાર નીકળે ત્યારે હમ, સો સો સાહજિકતાથી, સ્વાભાવિકતાથી બને ત્યાં સુધી શ્વાસને લંબાવીએ. સો સોહમ શબ્દના ધ્વનિ સાથે મનની વૃત્તિઓ એક થઈ ગઈ, સ્વાભાવિક થઈ ગઈ, સહજ બની ગઈ. મન બીજો કોઈ વિચાર, બીજો કોઈ વ્યવહાર, બીજું કોઈ દ્રશ્ય કંઈ પણ નહીં. બિલકુલ શુદ્ધ મન, બિલકુલ નીરવ મન,
કે જે આપણા પોતાના આત્માની એક શક્તિ છે, અને આત્માની શક્તિ મન એને આત્માની સાથે જોડવાની છે સુરત અને શબ્દથી. શ્વાસ, હવે ધીરે ધીરે શ્વાસની અંદર ધ્યાન આપીએ. શ્વાસ અંદર આવે છે, બહાર જાય છે. અંદરની હળવી અનુભૂતિ. શ્વાસ બહાર આવી રહ્યો છે. અંદરની અનુભૂતિ સાથે શ્વાસ બહાર કાઢતા અંદર શ્વાસ લેતી વખતે દીર્ઘ એમાં કોઈ અવાજ કરવાનો નથી, કોઈ શક્તિનો પણ ઉમેરો કરવાનો નથી. માત્ર મન અને હૃદયના સંબંધની સાથે, જેને આપણે યોગ કહીએ છીએ, જે ધ્યાન કરવા બેઠા છીએ, આ એનું ચરમસીમાનું લક્ષ્ય છે કે મનની સુરતા અને હૃદયનો ધબકારનો શબ્દ, એને જે મહારાજે સુરત શબ્દ કહ્યો. જે મહારાજે આપેલી આ સુરત શબ્દની ઉપાસના છે, એ ઉપાસનાને સમજીએ. પણ એને ઉચ્ચારવાની નથી, સો કે હમને બોલવાનું નથી. માત્ર અંદરથી જ એનો સૂક્ષ્મ શાંત અનુભવ કરવાનો છે. શ્વાસોશ્વાસની સાથે, મનની સુરતા અને હૃદયના શબ્દની સાથે. સુરત શબ્દ એક તાર હુઆ. પહોંચી ગયા આપણે. જે આ ધ્યાનનો વિષય છે, જે ધ્યાનનું લક્ષ્ય છે, ત્યાં સુધી આપણે પહોંચી ગયા છીએ. કોઈ પણ ઉચ્ચાર સિવાય બિલકુલ સૂક્ષ્મતાથી અવાજ નથી કરવાનો. મનોમન સોહમના શબ્દને અનુભવ કરવાનો છે. એને બોલવાનું નથી, એને ઉચ્ચારવાનું પણ નથી. માત્ર હૃદયની અંદરના એ ઉઠતા એ ધ્વનિને, એ શબ્દને આપણે મનની વૃત્તિ સાથે જોડવાનો છે. જે ઉપાસના જય મહારાજે આપી છે, દરેક આપણા સાધકને આપી છે જય મહારાજે, જેને સુરત શબ્દ કહીએ છીએ. મનની એકાગ્રતાને હૃદયના શબ્દની સાથે જોડો. હૃદયના ધબકારની અંદર ઓમકારનો નાદ થઈ રહ્યો છે, જેને આપણે શ્વાસોશ્વાસની, શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા સાથે જોડીશું. તો શ્વાસ લેતા અને શ્વાસ મૂકતા. આ રીતે આપણા અસ્તિત્વની સાથે, આપણા જીવનની સાથે જોડાયેલો આ સોહમ, હૃદયની અંદર બેઠેલો તે જ હું છું, તે જ હું છું. સોહમ શબ્દનો અર્થ છે જે હૃદયની ચેતના છે, જે આત્મા છે, એ જ મારું સ્વરૂપ છે. તે જ હું છું, એ જ હું છું. એ આત્મા, એ પરમાત્મા ની સાથેનું અનુસંધાન, આત્મા અને પરમાત્માનું એકત્વ, અદ્વૈત. આત્મા અને પરમાત્મા અલગ નથી, આપણે એક જ છીએ. એ પરમાત્માના સ્વરૂપની અંદર ચાલો ડૂબીએ.
અંતરથી અનુભવ કરીએ, ખૂબ શાંતિથી. થોડી વાર સુધી આ આપણે ચાલુ રાખીશું અને ધીરે ધીરે એની ગતિને દીર્ઘ કરતા જઈશું. થોડો સમય લઈશું. શક્ય એટલું દીર્ઘ કરીશું, પણ સાહજિકતાથી. એની ઉપર કોઈ જોર કરવાનું નથી. એના માટે મનમાં વિચાર પણ કરવાનો નથી. માત્ર મનની બહિર્વૃત્તિઓને અંતર્મુખ કરવા માટે, મનની એ સુરત એક આગ્રહ કરવા માટે હૃદયમાંથી ઉઠતા ઓમકાર સોહમનું અનુસંધાન ખૂબ જ હળવાશથી. કેવી શાંતિનો અનુભવ થાય છે. સ્થિરતાનો અનુભવ કરો, અંતર્મુક્તાનો અનુભવ કરો. પ્રક્રિયાને ચાલુ રાખો. સોહમ આપણી સુરતા, મનની એકાગ્રતા, જેને સુરતા કહીએ છીએ. અને શબ્દ એટલે હૃદયમાંથી ઉઠતો તે ધ્વનિ ઓમકાર, બેનું અનુસંધાન. એનું નામ જ છે યોગ. જે યોગ આપણા સાચા આત્મ સ્વરૂપનું ભાન કરાવે છે. આપણા આ અસ્તિત્વનું તત્વ, એસેન્સ જેને કહીએ છીએ, જીવનના વલોણાનું માખણ, એનું નામ છે આત્મા. કે જે એ આખા વલોણાનો સાર, આખા જીવનનો સાર, કે જેના આધારિત આ આખું અસ્તિત્વ છે. એ સારને આપણે ગ્રહણ કરીએ. સાર કો ગ્રહી રહે, થોથા દેહ ઉડાય. સારરૂપ આત્માનો અનુભવ કરી લઈ અને શરીરના દેહ ભાવમાંથી ધીરે ધીરે મુક્ત થઈ. હું માત્ર શરીર નથી. મારું શરીરનું અસ્તિત્વ એ જ સ્થૂળ છે, એ વાસ્તવિક નથી. એ નાશવંત છે, મિથ્યા છે. જીવનના છેલ્લા શ્વાસે પૂરું થઈ જવાનું છે, એનો અંત આવવાનો છે. એટલે એ શરીર ભાવથી મુક્ત થઈને આપણે આત્મભાવની અંદર યોગ દ્વારા, ધ્યાન વડે, નિરત સમાધિની અંદર રહીએ. અને એ રીતે આપણા પોતાની અંદર વિરામ પામી જઈએ. જેમ બહારથી ખૂબ ફરીને આવ્યા હોય, થાકીને આવ્યા હોય, અને આપણા ઘરની અંદર જેટલું આપણે આરામ અનુભવીએ છીએ, શાંતિ અનુભવીએ છીએ, એ રીતે રખડતા મનને અંદર તો લાવ્યા જ છીએ. ચાલો હવે આપણે એની અંદર સ્થિર થઈ જઈએ. પોતાના સ્વ અંતરે, પોતાના હૃદયની અંદર, પોતાના આત્માની અંદર. વિરમું વિભૂ સ્વાંતરે. મારા મનની યાત્રાનો અહીંયા આગાડી પૂર્ણ વિરામ થઈ જાય છે. ખૂબ જ આનંદ આવ્યો. આપણે 2 ઘડીનો જે અનુભવ, મૌનનો, આ યોગનો અનુભવ કરી રહ્યા છીએ. જય મહારાજની
આ દિવ્ય સૂક્ષ્મ શાંતિનો અનુભવ, જે મહારાજની દિવ્ય સમાધિના આ સ્પંદનો આપણને સ્પર્શી રહ્યા છે, આપણને શાંતિ આપી રહ્યા છે. જે મહારાજ સ્વયં શાંત મૂર્તિ છે, જે મહારાજ શાંત સ્વરૂપ છે. આપણે નિત્ય મહારાજને ભજીએ છીએ, પ્રણામ કરીએ છીએ. શાંતમ શ્રી સંતરામ. જે મહારાજ તો પરમ આત્મ શાંતિનો વિગ્રહ છે. જે મહારાજનું અસ્તિત્વ એ જ એ શાંતિનો વિગ્રહ, જેના આપણે દર્શન કરી રહ્યા છીએ. જેમના સમાધિના દર્શન કરતા આપણને શાંતિ મળે છે. આપણે જે મહારાજના દર્શનથી, એમની આત્મજ્યોતના દર્શનથી, એના પ્રકાશનો સ્પર્શ અનુભવીએ. આપણી દ્રષ્ટિ વડે જે મહારાજની દિવ્ય આત્મજ્યોતનો સ્પર્શ કરી શકીએ છીએ ખૂબ જ ભાવથી. ગર્ભગૃહની અંદર પણ જેમ આપણે આપણા હૃદયની અંદર જે મહારાજનો અનુભવ કરીએ છીએ કે મારા હૃદયની અંદર જ ચૈતન્યમ શિષ્યબદ્ધ, પ્રભુ મારા રુદિયા કમળ વચ્ચે રહો છો. જો હૃદયની અંદર આપણે જે મહારાજનો અનુભવ કરતા રહીએ તો દર્શન કરતી વખતે ગર્ભગૃહની અંદર પણ એ અનુભવ કરો. હું ગર્ભગૃહની અંદર જે મહારાજના સાનિધ્યનો અનુભવ કરી રહી છું. ખૂબ જ આનંદની વાત છે. આપણે આ 2 ઘડીનું ધ્યાન આપણા જીવનને માટે એક ખૂબ મોટો અવસર બની રહ્યો. અને આ આયોજન પ્રથમવાર જ થઈ રહ્યું છે. અને જો સાચો અનુભવ થયો હશે ને, તો આપણે આવા આયોજનો, આવો કાર્યક્રમ અનેક કોઈ નિમિત્ત બનાવીને, સમાધિના નિમિત્ત, કોઈ અવસરને નિમિત્ત, તિથિઓને નિમિત્ત કરીને આપણે વારંવાર ફરી પાછા મળીશું. ઓમ શાંતિ. હવે અંત સમયે છેલ્લે આપણે 3 વાર ઓમકારનો દીર્ઘ ઉચ્ચાર કરી અને અંતર્મુક્તાનો ખૂબ સારો અનુભવ કરીએ. એક સાથે 3 વાર આપણે સાથે છે. ધીમે ધીમે શ્વાસ ઊંડો લઈને શરીરને ધ્યાનમાંથી બહાર આવવા માટે થોડુંક હલાવીશું કે જેથી શરીરની જકડામણ દૂર થાય અને હળવાશ અનુભવીએ. આ 2 ઘડીની શાંતિ તમે જે જીવન જીવો છો એમાં સાથે લઈને જજો. આ ધ્યાન જે મહારાજની પ્રસાદી મળી છે, જે મહારાજે એમના સાનિધ્યમાં આપણને આપી છે, એ શાંતિ, એ અંતર્મુક્તા, એ એકાગ્રતા હવે પછીના શેષ જીવનની અંદર આપણે હંમેશને માટે સાચવી રાખીએ, સાથે લઈએ.
અને જય મહારાજની આ કૃપા પ્રસાદીનું આપણે હંમેશા આપણા જીવનની અંદર કૃતજ્ઞતા અનુભવીએ, કર્તવ્યતા અનુભવીએ. એની સાથે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના એ કિરણો, એ સ્પંદનો સમાધિના આપણે અનુભવી લઈએ અને આ જ રીતે અનુભવ કરીએ. દિવ્ય મંગળા દર્શન બાદ નિયમિતપણે આ પ્રમાણે આપણે આશીર્વાદ દેતા રહીશું, દર્શન કરતા રહીશું, દિવ્ય જ્યોતના સ્પંદનોનો અનુભવ કરીશું. જય મહારાજની સમાધિના સ્પંદનો આપણને સ્પર્શે, આપણા જીવનમાં સાત્વિકતા, સંયમ, સદાચાર, શાંતિનો અનુભવ કરીએ. એ સંકલ્પ સાથે યોગીરાજ અવધૂત જય મહારાજના સૌની ઉપર આશીર્વાદ બન્યા રહે. સૌ સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખભાગ્ ભવેत्. દ્રષ્ટિ સ્થિરા યસ્ય વિનિવેવ દૃશ્યમ, વાયુ સ્થિરો યસ્ય વિના પ્રયત્નમ, ચિત્તમ સ્થિરમ યસ્ય વિનાવલંબનમ, સયોગેશ્વર સદગુરુ સંતરામમ, સયોગેશ્વર સદગુરુ સંતરામમ, સયોગેશ્વર સદગુરુ સંતરામમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સૌને જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ.